હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારો પરિચય તમારા કર્મોથી છે. તમારો પરિચય તમારા કર્મોથી છે. નકર રામ આ દુનિયામાં નામ ઘણાના છે. બરાબર, એટલે તમારું કર્મ કેવું છે એના ઉપર તમારા વખાણ થાય છે. તો ચાલુ કરીએ આજનો લેક્ચર. આજે આપણે જોવાનું છે મિત્રો, આપણે જનરલ નોલેજની જે સિરીઝ ચાલે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એની ચર્ચા કરવા, જેમાં આપણે પહોંચ્યા છીએ ભાગ નંબર 4 ની અંદર. ભાગ નંબર 4. વિડીયો ચાલુ કરતા પહેલા મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ કરી લેજો. આપણા હાઈકોર્ટ ભરતી લગતા મહત્વના પ્રશ્નો અંદર લેવાના છે, અને ખાસ હાલમાં જે વિદ્યાર્થી મિત્રો કંડક્ટરની તૈયારી કરે છે એને પણ ખૂબ ફાયદો થશે. ટેલિગ્રામ ચેનલ લિંક મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, જોઈન થઈ જજો. ત્યાં બધું મૂકતો હોઉં છું, પીડીએફ ને બધું. બરાબર, તો ચાલુ કરીએ પહેલા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે, ભાડભૂતનો મેળો દર કેટલા વર્ષે ભરાય છે? આ મિત્રો, ભાડભૂતનો મેળો છે ભરૂચ ખાતે ભરાય છે. કેટલા વર્ષે ભરાય છે? દર 18 વર્ષે ભરાય છે. એક વસ્તુ મિત્રો યાદ રાખી લેજો, જે તમને પ્રશ્ન ન આવડતો હોય એ ખાસ લખી લેજો અને એક બે વાર રિવિઝન કરી લેજો, ક્યારેય તમને ભૂલાશે નહીં. નર્મદા નદી કેટલા કિલોમીટર મુખ પહોળું કરી આલિયા બેટમાં અંત પામે છે? તો કેટલા કિલોમીટર મુખ પહોળું કરે છે? 24 કિલોમીટર મુખ પહોળું કરીને આલિયા બેટમાં છે નર્મદા નદી અંત પામે છે. યાદ રાખી લેજો. નર્મદા મૈયા બ્રિજ કઈ નદી પર છે? તો કે નર્મદા નદી ઉપર છે. સોની યોજનાનું પૂરું નામ? કેટલી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે સોની યોજનાનો? યાદ રાખી લેજો, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના એટલે કે સોની યોજના. નિઝર મિત્રો તાલુકો પણ છે. નિઝર કઈ નદીના કિનારે આવેલ છે? તો નિઝર તાપી નદીના કિનારે આવેલ છે. કઈ નદી કિનારે આવેલ છે? તાપી નદી કિનારે આવેલ છે. મહુવા મિત્રો, મહુવા છે આપણું ભાવનગર વાળું મહુવા છે, માલણ નદી કિનારે આવેલ છે. માલણ કઈ નદી? ભાવનગરનો મહુવા તાલુકો છે એ માલણ નદી કિનારે આવેલ છે. અને મિત્રો, સુરતનો મહુવા જે તાલુકો છે એ પૂર્ણા નદી કિનારે આવેલ છે. કઈ નદી કિનારે આવેલ છે? પૂર્ણા નદી કિનારે આવેલ છે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ગુજરાતનો સૌથી વધુ પ્રદૂષિત ડુંગર હોય તો કયો છે મિત્રો? ગુજરાતનો સૌથી વધુ પ્રદૂષિત ડુંગર હોય એ મિત્રો છે પાનેરા ડુંગર. પાનેરા મિત્રો છે એ 3 મુખવાળી માતાજીનું મિત્રો ચામુંડામાં છે અને મંદિર આવેલું છે. 2 મુખવાળું કહેતો ચોટીલા, બરાબર. 1 મુખ કહેતો આપણા ભાવનગરની અંદર મિત્રો આવેલ છે, કોટડા ખાતે આવેલ છે. ક્યાં? કોટડા, બરાબર. તો યાદ રાખી લેજો એ પણ તમે. 3 મુખવાળામાં ચામુંડામાનું મંદિર છે, પાનેરા છે, અને સૌથી પ્રદૂષિત ડુંગર કહી શકાય. અતુલનું કારખાનું બાજુમાં જ છે એટલા માટે મિત્રો, બરાબર. યાદ રાખી લેજો. પાનેરા. થાપો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? થાપો ડુંગર ભાવનગરની અંદર છે. થાંગા ડુંગર કે તો સુરેન્દ્રનગર. અને મિત્રો, સુરેન્દ્રનગરનો એક તાલુકો છે લખતર. કયો તાલુકો? લખતર. સુરેન્દ્રનગર. લખપત કે લખપત તાલુકો તો કચ્છમાં આવશે. લખતર કે અહીંયા ર આવી જાય તેની જગ્યાએ, તો સુરેન્દ્રનગરનો છેલ્લે ર, બરાબર. તો સુરેન્દ્રનગર આવશે, બરાબર. ત્યાં થાંગા ડુંગર આવેલ છે. સુરેન્દ્રનગરની અંદર કયો ડુંગર આવેલ છે? થાંગા ડુંગર, સુરેન્દ્રનગર. થાપો ડુંગર કે અથવા ભાવનગર. વેણુ શિખર, પરીક્ષા પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. વેણુ શિખર છે દેવભૂમિ દ્વારકામાં છે. ક્યાં છે? વેણુ શિખર દેવભૂમિ દ્વારકા. સુરપાણેશ્વર ધોધ નર્મદા નદી પર છે. કઈ નદી પર છે? સુરપાણેશ્વર ધોધ નર્મદા નદી પર છે. નર્મદાની નદી છે મિત્રો, સહાયક નદી કઈ કઈ છે? તો ઓરસંગ છે, કરજણ છે, અમરાવતી છે, ભૂખી છે, કાવેરી છે અને હિરણ નદી છે. એવી તો નર્મદા નદીની સહાયક નદીઓ છે, બરાબર. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? વસ્તીની દ્રષ્ટિએ તો છે દિલ્હી છે એ સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ છે વસ્તીની દ્રષ્ટિએ. હવે દરિયા કિનારા ધરાવતા રાજ્યોની કેન્દ્ર શાસિત પ્રદેશ. તો મિત્રો પહેલા આપણે મેપ જોઈ લઈએ એટલે આપણને ખબર પડે દરિયા કિનારે કયા કયા મિત્રો રાજ્યો આવેલા છે. પહેલું તો ગુજરાત દરિયા કિનારે છે. પછી છે મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, કેરલા છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, બરાબર. દરિયા કિનારે ઓડિશા છે અને પશ્ચિમ બંગાળ છે. આટલા દરિયા કિનારે આવેલા મિત્રો રાજ્યો છે. અને વાત કરીએ આપણે કેન્દ્ર શાસિત પ્રદેશની, તો દાદરા નગર હવેલી છે, લક્ષદ્વીપ છે, બરાબર છે, પુડુચેરી છે. આ બધા છે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, દરિયા કિનારે આવેલા છે. તમે જોઈ શકો છો અહીં પણ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, દીવ દમણ અને દાદરા નગર હવેલી,
પોંડુચેરી, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર. હવે મિત્રો અહીં જેટલા રાજ્યો આપેલા છે, કેન્દ્ર શાસિત પ્રદેશ આપેલા છે, એની આપણને રાજધાની પહેલા તો ખાસ ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ આપણને? રાજધાની. તો રિપીટ કરું છું વન બાય વન. તમને ન આવડતી હોય તો ખાસ લખી લેજો. ગુજરાત ગાંધીનગર બોલું છું. મહારાષ્ટ્ર કે તો બધાને મુંબઈ જ ખબર છે, પરંતુ એમ પ્રશ્ન પૂછી રાખે કે મહારાષ્ટ્રની શિયાળુ રાજધાની કઈ છે? મહારાષ્ટ્રની શિયાળુ રાજધાની છે મિત્રો નાગપુર છે. કઈ છે? નાગપુર. સંતરા માટે જાણીતું નાગપુર. અને ઉનાળુ રાજધાની પૂછે તો મુંબઈ આવશે મહારાષ્ટ્રની. બરાબર. ગોવાની રાજધાની પણજી છે. કર્ણાટકની બેંગ્લોર છે. કેરળની તિરુવનંતપુરમ છે. તમિલનાડુની ચેન્નઈ છે. આંધ્રપ્રદેશની અમરાવતી છે. ઓડિશાની ભુવનેશ્વર છે. પશ્ચિમ બંગાળની કોલકાતા છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીની અંદર દમણ છે. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પોંડુચેરીની પોંડુચેરી છે. લક્ષદ્વીપની કવરતી છે. અને આંદમાન નિકોબાર તમને કે તો એની પોર્ટ બ્લેર આવશે. કઈ આવશે? પોર્ટ બ્લેર. બધી રાજધાની બોલ્યો છું. જેને ન આવડતી હોય ખાસ ભારતની બધા રાજ્યોની રાજધાની તમને મોઢે હોવી જોઈએ. બરાબર. તૈયારી કરતા હોય રાજધાની ન આવડતી એવું હું માનું નહીં. મોઢે હોવી જ જોઈએ, ફરજિયાત, મસ્ટ. બરાબર, હોવી જ જોઈએ. એના પછી વાત કરી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ. હું જ્યારે તૈયારી કરતો ત્યારે મને પ્રશ્ન ખબર હતી. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ છે, પણ પરીક્ષામાં પૂછ્યું ખબર છે? સિવિલ હોસ્પિટલનું, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલનું નામ શું છે? એવો પ્રશ્ન પૂછેલો. નામ પણ યાદ રાખે. હઠીસિંહ પ્રેમાભાઈ હોસ્પિટલ. યાદ રાખી લેજો. હઠીસિંહ પ્રેમાભાઈ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ. બરાબર. સિવિલ હોસ્પિટલનું નામ છે હઠીસિંહ પ્રેમાભાઈ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ. યાદ રહેવું જોઈએ તમને સિવિલ હોસ્પિટલ આખું નામ. બરાબર. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. દેશની એકમાત્ર પેટ્રોલિયમ યુનિવર્સિટી કઈ છે? તો રાયસન, ગાંધીનગર ખાતે આવેલ છે. રાયસન, ગાંધીનગર. દેશની એકમાત્ર પેટ્રોલિયમ યુનિવર્સિટી છે. ગુજરાતમાં સૌથી વધુ નહેરો કયા જિલ્લામાં આવેલી છે? તો ખેડા જિલ્લામાં. ગુજરાતમાં સૌથી વધુ નહેરો છે ખેડા જિલ્લાની અંદર છે. બરાબર. તો મિત્રો આપણે આ નકશો જોયો તો બરાબર, તમને ખબર પડી જાય કયા કયા જે રાજ્યો છે અને દરિયા કિનારો ટચ થાય છે. ઓકે. એના પછી વાત કરીએ આપણે ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કયા કયા છે? દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ છે. બધા દક્ષિણ ગુજરાતના જિલ્લા છે. ગુજરાતમાં સૌથી વધુ બેટ ધરાવતો જિલ્લો હોય, સૌથી વધુ બેટ ધરાવે તો દેવભૂમિ દ્વારકા. ત્યાં જ તે બેટ દ્વારકા આવેલું છે. બરાબર. એટલે સૌથી વધુ બેટ ધરાવતો જિલ્લો હોય તો કયો છે? દેવભૂમિ દ્વારકા છે. ભારતના કુલ દરિયા કિનારાનો કેટલો ભાગ ગુજરાત ધરાવે છે? તો ચોથો ભાગ છે ગુજરાત ધરાવે છે. પરંતુ આની અંદર હું વાત કરું તળ ગુજરાતનો દરિયા, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ટોટલ તળ ગુજરાતની અંદર કેટલો દરિયા કિનારો ટચ થાય છે, સૌરાષ્ટ્રને કેટલો દરિયા કિનારો ટચ થાય છે. બરાબર. આવો પ્રશ્ન પૂછે તો તમને આવડવો જોઈએ. પહેલા તો ગુજરાતને 1600 કિલોમીટર દરિયા કિનારો છે, ચોથો ભાગ ધરાવે છે. બરાબર છે. 990 માઇલ દરિયા કિનારો છે. અને બીજી મિત્રો એક્સ્ટ્રા માહિતીની વાત કરું તો ખાસ યાદ રાખી લેજો, મેં બનાવીને જ આપ્યું છે તમને, ભૂલાય નહીં એ માટે. ફરી મિત્રો તો તમે જોઈ શકો છો 1600 કિલોમીટર દરિયા કિનારો છે ગુજરાતનો, 990 માઇલ છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ત્યાં શોર્ટમાં લખેલું છે મિત્રો, સર્વે ઓફ આર્કિયોલોજી, સર્વે ઓફ ઇન્ડિયા મુજબ મિત્રો દરિયા કિનારો કેટલો છે? 23 ટોટલ ગુજરાતનો 2340.62, 2340.62 દરિયા કિનારો છે. સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ આટલો દરિયા કિનારો ગુજરાતનો થાય છે. અને કચ્છનો દરિયા કિનારો કેટલો છે? 406 કિલોમીટર છે. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો 843 કિલોમીટર છે. અને તળ ગુજરાતનો દરિયા કિનારો મિત્રો 351 છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બનાવીને આપવાનું કારણ જ એ છે કે તમને યાદ રહી જાય. બરાબર. યાદ રાખી લેજો, ગુજરાતનો દરિયા કિનારો ચોથો ભાગનો, ટોટલ ભારતના દરિયા કિનારો ચોથા ભાગનો 300 કિલોમીટર, 990 માઇલ. સર્વે ઓફ ઇન્ડિયા મુજબ 2340.62 કિલોમીટર. કચ્છનો ઇન શોર્ટ કચ્છનો પૂછે તો પણ ખબર હોય 406, તળ ગુજરાતનો પૂછે 351 અને સૌરાષ્ટ્રનો પૂછે 843. યાદ રાખી લેજો. બરાબર. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકનો બનેલો છે? પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ છે બેસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે. બેસાલ્ટ અગ્નિકૃત ખડકો યાદ રાખજો. આકાશવાણી કેન્દ્ર પર યોજાતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે? તો ખેતી કરીએ અંતથી. બરાબર.
ખેતી કરીએ ખંડથી આકાશવાણી કેન્દ્ર પરથી આ એક કાર્યક્રમ રજૂ થતો હતો, બરાબર. એનું નામ છે ખેતી કરીએ ખંડથી. ગુજરાતની સરહદે આવેલ રાજ્ય, ગુજરાતની સરહદે આવેલ રાજ્ય પૂછે 3 જ છે. મમરા શું છે? મરા યાદ રાખી શકો છો. મ એટલે મહારાષ્ટ્ર, બીજો મ એટલે મધ્યપ્રદેશ અને રા એટલે રાજસ્થાન. ગુજરાતની સરહદે આવેલ 3 રાજ્યો છે. મધ્યપ્રદેશની રાજધાની પૂછે ભોપાલ, મહારાષ્ટ્રને પૂછે તો શિયાળુ છે એ નાગપુર છે, ઉનાળુ છે એ મુંબઈ છે, રાજસ્થાનની પૂછે તો જયપુર. આ તો ઓપ્શન પ્રમાણે કામ કરવાનું છે આપણે, બરાબર. ચાલો આગળ વધીએ. એના પછીના પ્રશ્ન આપણે જોઈ લીધું. એના પછીના પ્રશ્ન વાત કરીએ. આદમ બ્રિજ કયા બે સ્થળ વચ્ચે મિત્રો આવેલ છે? આદમ બ્રિજ તો રામેશ્વરથી મન્નાર ટાપુ, ભારતના શ્રીલંકાને જે ટચ કરે છે, બરાબર છે, ત્યાં આદમ બ્રિજ આવેલો છે. રામેશ્વરથી મન્નારના ટાપુ વચ્ચે છે આદમ બ્રિજ આવેલો છે. બે સ્થળો વચ્ચે, બરાબર. આદમ બ્રિજ યાદ રાખી લેજો. પાલ્ક સામુદ્ર ધુની કયા બે દેશો વચ્ચે છે? પાલ્કની સામુદ્ર ધુની છે. તમે મિત્રો ભારતનો નકશો જુઓ, નકશો આપણે ભારતનો જુઓ તમે. અહીં જે છે આ જે શ્રીલંકા અને આ ભારત, બરાબર, એની વચ્ચે જે આ જે સામુદ્ર ધુની છે ને પાલ્કની સામુદ્ર ધુની કહેવામાં આવે છે. તો પાલ્કની સામુદ્ર ધુની છે એ ભારત અને શ્રીલંકાની વચ્ચે છે. ક્યાં છે? ભારત અને શ્રીલંકાની વચ્ચે. ભારતનું ઉત્તરતમ કેન્દ્ર બિંદુ કયું છે? ઉત્તરતમ બિંદુ, કેન્દ્ર બિંદુ કહી શકાય એને. ઇન્દિરા કોલ છે, મેં તમને શીખવાડ્યું. ઉપર કોલ, નીચે પોઈન્ટ, એટલે કે ભારત દક્ષિણતમ બિંદુ કે તો પોઈન્ટ આવશે. અંદમાન નિકોબાર ખાતે છે. ભારતનું પૂર્વતમ બિંદુ કિબુતી તો વાલાંગો અરુણાચલ પ્રદેશની અંદર આવેલું છે. અને પશ્ચિમતમ બિંદુ કે તો સિરક્રીક કચ્છ. તો તમે જોઈ શકો છો અહીંયા પણ એની માહિતી મેં આપેલ છે. સિરક્રીક કચ્છ નો ઓપ્શનમાં હોય તો ગુહાર મોતી, બરાબર. ગુહાર મોતી ઓપ્શન પ્રમાણે કામ કરવાનું છે આપણે. ઇન્દિરા કોલ ઉત્તરતમ બિંદુ, દક્ષિણતમ બિંદુ છે કન્યાકુમારી ખાતે, એટલે કન્યાકુમારીથી આપણે અંદમાન નિકોબાર કહી શકાય. ત્યાં કયું બિંદુ આવેલું છે મિત્રો? ઇન્દિરા પોઈન્ટ આવેલું છે. તમે જોઈ શકો છો ઇન્દિરા પોઈન્ટ અહીંયા આવેલ છે, અંદમાન નિકોબાર પર આવેલું છે. અને પૂર્વતમ બિંદુ છે કિબુથી અથવા તો વાલાંગુ. બે શબ્દો યાદ રાખી લેજો. અંજાવ જિલ્લાના અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલો છે. ઓપ્શન પ્રમાણે ટૂંકમાં કામ કરવાનું છે, યાદ રાખી લેજો, બરાબર છે. આપણે અત્યારે આ યાદ રાખીશું ખાસ. ઉપરનું ઉત્તરતમ બિંદુ ઇન્દિરા કોલ લદ્દાખ ખાતે આવેલું છે. પૂર્વતમ બિંદુ છે વાલાંગુ અરુણાચલ પ્રદેશ કિબુથી. દક્ષિણતમ બિંદુ છે ઇન્દિરા પોઈન્ટ છે અંદમાન નિકોબાર. ભારતનું પશ્ચિમતમ બિંદુ છે સિર ક્રીક, બરાબર. સિર ક્રીક અથવા તો ગુહાર મોતી યાદ રાખી લેજો. કચ્છ જિલ્લામાં આવેલું છે. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. મોરબી જિલ્લાની રચના કયા જિલ્લામાંથી થઈ? મોરબી જિલ્લાની રચના મિત્રો 3 જિલ્લામાંથી થઈ છે. સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગરમાંથી મોરબી જિલ્લાની રચના થયેલ છે. સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગરમાંથી થોડા થોડા પ્રદેશને લઈને મોરબી જિલ્લાની રચના થઈ. ગુજરાતની અંદર સૌથી ઓછો દરિયા કિનારો ધરાવે તો કયો જિલ્લો છે? મોરબી જિલ્લો છે. અને ગુજરાતનો સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો જિલ્લો હોય એ કયો છે? કચ્છ જિલ્લો છે. યાદ રાખો, સૌથી વધારે દરિયા કિનારો ટચ કરે કચ્છને અને ઓછો મોરબીને. ગીર સોમનાથ જિલ્લાની રચના કયા જિલ્લામાં થઈ છે? ગીર સોમનાથ જિલ્લાની રચના જુનાગઢ જિલ્લામાંથી થયેલી છે. નવા જિલ્લાની રચનામાં સૌથી વધુ વિભાજિત પ્રદેશ કયો છે? તો કે સૌરાષ્ટ્ર. સૌથી વધારે ભાગલા પડ્યા સૌરાષ્ટ્રમાંથી પડેલા છે. એમાંથી જિલ્લો બનાવેલો છે ટૂંકમાં, ઇન શોર્ટ. નદીના નામ પરથી અપાયેલ જિલ્લાનું નામ. પરીક્ષામાં તમને પૂછે ગુજરાતની અંદર કેટલા જિલ્લાઓ એવા છે જેના નામ નદીઓ પરથી પડેલા છે? તો યાદ રાખી લેજો બનાસકાંઠા. 5 જિલ્લા છે. કેટલા ટોટલ છે? 5 જિલ્લા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, નર્મદા અને મહીસાગર. ઉત્તર ગુજરાતના જિલ્લા. ઉત્તર ગુજરાતના જિલ્લા કે બનાસકાંઠા, વાવથરા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગર છે એ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે. અને મધ્ય ગુજરાતના જિલ્લા તમને કહે તો અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા મધ્ય ગુજરાતની અંદર આવે. ઘણાને એ પણ ખબર નથી તળ ગુજરાતમાં કયા જિલ્લા આવે, મધ્ય ગુજરાતમાં કયા જિલ્લા આવે, ઉત્તર ગુજરાતમાં કયા જિલ્લા આવે. તો ખાસ એકવાર ગુજરાતનો નકશો જોઈ લેજો. આ ઉત્તર ગુજરાતના આટલા જિલ્લા છે, મધ્ય ગુજરાતના આટલા જિલ્લા છે અને તળ ગુજરાતના આટલા જિલ્લા છે. પ્રાદેશિક દ્રષ્ટિએ, ભૌગોલિક દ્રષ્ટિએ આ ગુજરાતની વહેંચણી કરેલી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને તળ ગુજરાત. તો યાદ રાખજો. એના પછી પ્રશ્નની વાત કરીએ. ભારતમાં સહ્યાદ્રી પર્વતમાળા, ભારતમાં સહ્યાદ્રી પર્વતમાળા નું સૌથી ઊંચું શિખર કયું છે? અનાઈમુડી છે, બરાબર. ભારતમાં સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર અનાઈમુડી છે. ક્યાં આવેલ છે? કેરળ ખાતે આવેલ છે. સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર અનાઈમુડી ભારતની અંદર
કેરળ ખાતે આવે. કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે, બરાબર. હાઈકોર્ટ કે કેરળની હાઈકોર્ટ તો અર્નાક્યુલમ ખાતે આવેલ છે. ક્યાં આવેલ છે કેરળની હાઈકોર્ટ? અર્નાક્યુલમ, યાદ રાખી લો, અર્નાક્યુલમ ખાતે આવેલી છે. સહ્યાદ્રી પર્વતમાં ઊંચું શિખર છે અનાઈમુડી. અને ગુજરાતની અંદર સહ્યાદ્રી પર્વતમાં ઊંચું શિખર છે તો સાપુતારા 1100 મીટર ઊંચું છે, બરાબર. સહ્યાદ્રી પર્વતમાં ગુજરાતની અંદર સાપુતારા આવશે. પીપલનેરના ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? પીપલનેરના ડુંગર ડાંગ જિલ્લાની અંદર આવેલ છે. ડાંગ જિલ્લા. પીપલનેરના ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? ડાંગ જિલ્લામાં આવેલ છે. સોનગઢ, તારાપુર અને અસિકા ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? સોનગઢ, તારાપુર અને અસિકા ડુંગર છે તાપી જિલ્લાની અંદર આવેલ. અસિકા ડુંગર પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન અસિકા ડુંગરનો, યાદ રાખજો. અસિકા ડુંગર કે તો તાપીમાં આવશે. સોનગઢ કે તો પણ તાપીમાં આવશે. તારાપુર અને અસિકા ડુંગર છે ક્યાં આવેલ છે? તાપીની અંદર આવેલ છે. આ ગાયકવાડ જે લોકો હતા મિત્રો, એની રાજધાની સોનગઢ ખાતે પણ હતી, બરાબર. ત્યાંનું એક મહેલ આવેલ છે સોનગઢ ખાતે. તો ગાયકવાડ લોકોનું ત્યાં શાસન હતું સોનગઢમાં. તાપી જિલ્લો યાદ રાખજો. પાનેરા ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? પાનેરા માતાજીનું મંદિર વલસાડની અંદર આવેલ છે. ક્યાં આવેલ છે? વલસાડ. પાનેરા ડુંગરનું સૌથી ઊંચું શિખર કે તો વિલ્સનની ટેકરીઓ. એક વખત જવા જેવું, બરાબર. વિલ્સનની ટેકરીઓ જોવા જેવું છે અને વાતાવરણ આહલાદક હોય છે. આ ચોમાસું ચાલે છે, મજા આવે એવું વાતાવરણ હોય છે, બરાબર. એક વખત જવાય. ચાલો આગળ વધીએ. ઉદવાડા કઈ નદી કિનારે આવેલ છે? તો ઉદવાડા કોલક નદી કિનારે આવેલ છે મિત્રો. જસદણ કઈ નદી કિનારે આવેલ છે? જસદણ ભાદર નદી કિનારે આવેલ છે. જસદણ ભાદર નદી કિનારે આવેલ છે. બોટાદ જિલ્લાની રચના કયા જિલ્લામાં થઈ? બોટાદ જિલ્લાની રચના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાં થઈ. અમદાવાદ અને ભાવનગર છૂટો થોડોક વિસ્તાર છૂટો પડીને બોટાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાની રચના કયા જિલ્લામાંથી થઈ? છોટા ઉદેપુર જિલ્લાની રચના છે મિત્રો વડોદરા જિલ્લામાંથી થઈ. વડોદરા જિલ્લામાંથી છોટા ઉદેપુર જિલ્લાની રચના થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના કયા જિલ્લામાં થઈ? દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના જામનગરમાંથી થોડો ભાગ છૂટો પડીને દેવભૂમિ દ્વારકા બનાવવામાં આવેલ છે. મહીસાગર જિલ્લાની રચના છે ખેડા અને પંચમહાલમાંથી થઈ. મહીસાગર ખેડા જિલ્લાનો થોડોક ભાગ, પંચમહાલ જિલ્લાનો થોડોક ભાગ લઈને મહીસાગર જિલ્લો બનાવવામાં આવેલો છે. મહીસાગર જિલ્લાની રચના છે ખેડા અને પંચમહાલમાંથી થઈ. એના પછી પ્રશ્નની વાત કરીએ. અને મિત્રો આ ખાસ કહી દઉં તમને, તમે વિશ્વાસ સિરીઝ છે જેને ભલે જોઈ લીધી હોય એકવાર, વિશ્વાસ સિરીઝ આપણી વિશ્વાસ સિરીઝ ભલે તમે જોઈ લીધી હોય, પરંતુ રિવિઝન વસ્તુ છે ને ખૂબ મહત્વનું છે. પરીક્ષાની તારીખ આવી જશે અને ફોર્મ ભરવા મળશે. અત્યારથીનું તમે છે એ ચાલુ કરી દેજો વિશ્વાસ સિરીઝ જોવાનું. 1 by 1 લેક્ચર જોતા જજો. પરીક્ષા આવે તમારે બધું કવર થઈ જાય ને બીજા હું લેક્ચર લાવું છું એમાં પણ તમારે છે એ રિવિઝન થતું રહેશે. ખાસ જોઈ લેજો વિશ્વાસ સિરીઝ રિવિઝન. કંડક્ટરની તૈયારી કરે એ પણ ખાસ વિશ્વાસ સિરીઝ જીકે વધારવા માટે જોઈ લે, બરાબર. આગળ વધીએ. પૃથ્વી પર ભારતનું સ્થાન કયા ગોળાર્ધમાં છે? પૃથ્વી પર ભારતનું સ્થાન ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. કયા ગોળાર્ધમાં છે? ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર પૃથ્વી પર ભારતનું સ્થાન ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર છે. એશિયામાં ભારતનું સ્થાન એશિયામાં ભારતનું સ્થાન કઈ જગ્યાએ છે? તો એશિયા ખંડની દક્ષિણે છે. ક્યાં છે? એશિયામાં એશિયા ખંડની દક્ષિણે ભારતનું સ્થાન છે. ભારતનું સરેરાશ તાપમાન પૂછે, તાપમાન તો 18 ડિગ્રી છે. ટંકારા કઈ નદી કિનારે આવેલ છે? ટંકારા મિત્રો છે મોરબીની અંદર મચ્છુ નદી કિનારે આવેલ છે. અને ટંકારા મિત્રો કોનું જન્મસ્થાન છે? દયાનંદ સરસ્વતી. ટંકારા, બરાબર. તો આપણે એની માહિતી લેવી જ પડે મિત્રો. દયાનંદ સરસ્વતી, બરાબર. મહાન સમાજ સુધારક, ચિંતક અને આર્ય સમાજના સ્થાપક કોણ છે મિત્રો? દયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી. સ્વામી દયાનંદ સરસ્વતી મહાન સમાજ સુધારક, ચિંતક અને આર્ય સમાજના સ્થાપક હતા. તેમનો જન્મ 12 ફેબ્રુઆરી 1824 મુંબઈ મિત્રો ગુજરાતના મોરબીમાં આવેલ ટંકારા ગામે થયો હતો. ટંકારા આવ્યું એટલે જ આપણે લીધું છે, બરાબર. દયાનંદ સરસ્વતી યાદ કરવા પડે. કેટલી વખત પરીક્ષા પ્રશ્ન પૂછાઈ ગયો કે દયાનંદ સરસ્વતી મૂળ નામ શું છે? મૂળશંકર છે. શું છે? મૂળશંકર છે. અને એને એક સૂત્ર પણ આપેલું છે, નારો પણ કહી શકાય. કયો છે? વેદો તરફ પાછા વળો. નારો કોણે આપેલો છે? દયાનંદ સરસ્વતી. મૂળ નામ મૂળશંકર. આર્ય સમાજના સ્થાપક હતા દયાનંદ સરસ્વતી. આર્ય પરીક્ષા પ્રશ્ન એવો પણ પૂછાઈ ગયો છે, આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતીએ ક્યાં કરી હતી? તો ક્યાં કરી હતી? મુંબઈ ખાતે કરી હતી. મુંબઈ ખાતે કરી હતી. ક્યાં? મુંબઈ ખાતે. બધી વસ્તુ લીધેલી છે, જોઈ લે, વાંચતા જ એટલે આવશે. પ્રારંભિક જીવનની વાત કરીએ, બાળકોનું નામ મૂળશંકર હતું. શિવરાત્રી જાગરણ દરમિયાન મૂર્તિ પર ઉંદરને ફરતા જોઈને તેને મૂર્તિ પૂજા પર શંકા થઈ અને સત્યની શોધમાં નીકળી પડ્યા, બરાબર.
તેમણે ઘર ત્યાગ કરી સંન્યાસ લીધો અને સ્વામી પૂર્ણાનંદ પાસેથી દયાનંદ સરસ્વતી નામ ધારણ કર્યું. દયાનંદ સરસ્વતી નામ કોની પાસે ધારણ કર્યું? સ્વામી પૂર્ણાનંદ પાસેથી. યાદ રાખી લેજો, પૂર્ણાનંદ પાસેથી છે એ નામ ધારણ કર્યું દયાનંદ સરસ્વતીએ. કાર્ય અને સમાજ સુધારણાની વાત કરી તો આર્ય સમાજની સ્થાપના 10 એપ્રિલ 1845. બરાબર. મુંબઈમાં મિત્રો આર્ય સમાજની સ્થાપના કરી હતી કોને? દયાનંદ સરસ્વતી. યાદ રાખી લેજો. બીજું ઘણી વસ્તુ છે પણ યાદ રાખવા જેવી નથી. ખાસ યાદ રાખવા જેવું છે. કઈ વસ્તુ છે? તો કે આર્ય સમાજની સ્થાપના ક્યાં થઈ હતી? મુંબઈ ખાતે થઈ હતી. બાળપણનું નામ મૂળશંકર હતું. પૂર્ણાનંદ છે મિત્રો દયાનંદ સરસ્વતી નામ આપ્યું. સાચું નામ મૂળશંકર હતું. બરાબર છે. કેટલી વસ્તુ યાદ રાખવા જેવી છે. તો અને મિત્રો એનો છે એ મૃત્યુ છે ક્યાં થયું હતું એ પણ ખબર હોવી જોઈએ. આપણે અજમેર ખાતે તેમનું છે અવસાન થયું હતું. અજમેર. બરાબર. તો ચાલો મિત્રો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ટંકારા મોરબી મચ્છુ નદી કિનારે આવેલ છે. બરાબર. વાંસનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? વાંસનું સૌથી વધુ ઉત્પાદન ડાંગ જિલ્લાની અંદર થાય છે. સાગનું સૌથી વધુ ઉત્પાદન છે વલસાડમાં થાય. વાંસ કે તો ડાંગ. વાંસની માથે પણ મિત્રો છે મિત્રો અનુસ્વાર છે અને આમાં પણ અનુસ્વાર છે. બરાબર. ડાંગ અને વાંસ. બરાબર. અને સાગનું સૌથી વધુ ઉત્પાદન છે એ વલસાડની અંદર થાય છે. વલસાડી શાક કહેવાય છે ને. આ જોઈ લીધું આપણે. હવે જોઈએ આગળ. નવી બંદર થી માણાવદર વચ્ચેનો પ્રદેશ મિત્રો ખેડ પ્રદેશ કહેવાય. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે કે નવી બંદર થી માણાવદર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? આવું જ પૂછે બેલી કંડક્ટર ની અંદર પ્રશ્ન. બરાબર. કડી અને કલોલ વચ્ચેનો પ્રદેશ ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાય છે. કડી અને કલોલ વચ્ચેનો પ્રદેશ ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાય છે. પછી મિત્રો કીધું ચમશે ચરોતર પ્રદેશ. મહી અને શેરડી નદી વચ્ચેનો પ્રદેશ ચરોતર પ્રદેશ કહે છે. બરાબર. યાદ રાખજો. એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌરાષ્ટ્ર પ્રદેશનો આકાર કેવો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. સૌરાષ્ટ્રનો આકાર કાચબાની પીઠ જેવો છે. કેવો છે? કાચબાની પીઠ જેવો છે. સરદાર પટેલ યુનિવર્સિટી દાંતીવાડાની સ્થાપના ક્યારે થઈ? 1972 માં થઈ. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની સ્થાપના એટલે કે સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના 1972 ની અંદર થઈ. ગુજરાતની અંદર કેટલી કૃષિ યુનિવર્સિટી આવેલી છે? 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે. કઈ? તો કે દાંતીવાડા, નવસારી, જુનાગઢ અને આણંદ ખાતે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ગુજરાતમાં કેટલી કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે? તો કે 4. દાંતીવાડા, જુનાગઢ, નવસારી અને આણંદ. ભારતમાં કુલ કેટલા પ્રકારની જમીન જોવા મળે છે? ભારતમાં 8 પ્રકારની કુલ જમીન જોવા મળે છે. વિશ્વની અંદર 17 પ્રકારની કુલ જમીન જોવા મળે છે. બરાબર. યાદ રાખી લેજો. દાંતીવાડા યુનિવર્સિટીની સ્થાપના સરદાર વલ્લભભાઈ 1972 માં છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. દાડમના ઉત્પાદનમાં પ્રથમ જિલ્લો હોય કયો છે? ભાવનગર છે. ખારેક ઉત્પાદનમાં પ્રથમ જિલ્લો હોય તો કયો છે? કચ્છનો મુન્દ્રા. ખારેક સંશોધન કેન્દ્ર પણ ક્યાં આવેલ છે? કચ્છના મુન્દ્રા ખાતે જ આવેલું છે. ખારેક ઉત્પાદન ક્યાં થાય? કચ્છની અંદર. યાદ રાખી લેજો. અમદાવાદ જિલ્લાનો દક્ષિણ પશ્ચિમ ભાગ ભાલ પ્રદેશ તરીકે ઓળખાય છે. અમદાવાદ જિલ્લાનો દક્ષિણ પશ્ચિમનો ભાગ કયા નામે ઓળખાય છે? ભાલ તરીકે ઓળખાય છે. ભાલિયા, ચાંસિયા, દાઉદ ખાનની ઘઉં માટે જાણીતો પ્રદેશ છે. કયો છે? ભાલ પ્રદેશ છે. નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો પ્રદેશ નળકાંઠો કહેવાય છે. કેવો કહેવાય છે? નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો પ્રદેશ નળકાંઠો. જો મિત્રો આઈએમપી પ્રશ્ન મને લાગતા હોય ને એ જ આની અંદર લઉં છું. બરાબર. એટલે ખાસ યાદ રાખી લેજો. ખેડા જિલ્લાનો શેરડી નદી વચ્ચેનો ઉત્તર ભાગમાં આવેલ પ્રદેશ કયો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય એવો પ્રશ્ન. ખેડા જિલ્લાનો શેરડી નદીનો ઉત્તર ભાગમાં આવેલો પ્રદેશ જેનું નામ છે માળ. કયો પ્રદેશ છે? માળ. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. ગુજરાતમાં કેટલા પ્રકારની જમીન જોવા મળે? ગુજરાતની અંદર 7 પ્રકારની જમીન જોવા મળે. કેટલા પ્રકારની જમીન જોવા મળે છે? 7 પ્રકારની. જમીનનું અધ્યયન કરતી શાખાને પેડોલોજી કહેવાય. જમીનનું અધ્યયન કરતી શાખાને કઈ શાખા કહેવાય છે? પેડોલોજી શાખા તરીકે ઓળખવામાં આવે છે. તમાકુના ઉત્પાદન માટે અનુકૂળ જમીન લોએસ બેસર પ્રકારની. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તમાકુના પાક માટે અનુકૂળ જમીન છે લોએસ બેસર પ્રકારની જમીન. નવા કાપની જમીન કયા નામે ઓળખાય છે? નવા કાપની જમીન ખદર નામે ઓળખાય છે. જૂના કાપની જમીન બાંગર નામ. યાદ કઈ રીતે રાખવાનું? બાજુ. યાદ રાખવાનું બાજુ. બાંગર જૂના કાપની જમીન. બાંગર યાદ આવે એટલે તમને ખદર યાદ આવે તે
ખદ્દર વિરોધી. બાંગર જૂના કાપની હોય તો ખદ્દર કયા કાપની હોય? નવા કાપની જમીન હોય. બાજુ યાદ રાખી લેજો. બાંગર જૂના કાપની, ખદ્દર નવા પાકની. કઈ જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધારે છે? તો રેગુર જમીનની ભેજ ગ્રહણ ક્ષમતા કેવી હોય છે? વધારે હોય છે. ઊંડી કાળી રેગુર જમીન. કાળી જમીન એટલે કેવી જમીન? રેગુર જમીન. બરાબર. ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા વધારે હોય. સૌથી વધુ કેરીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? વલસાડની અંદર. હાફૂસ કેરી માટે, હાફૂસ કેરીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? હાફૂસ કેરી માટે જાણીતું છે વલસાડ છે. જમાદાર કેરી માટે મહુવા. જમાદાર કેરી માટે ભાવનગરનું મહુવા. જમાદાર કેરી માટે. હાફૂસ કેરી માટે વલસાડ. એ હાથીદાંતની બનાવટ માટે પણ મહુવા. ભાવનગરનું મહુવા હાથીદાંતની બનાવટ માટે જાણીતું છે. બરાબર. કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન થતું ગીર સોમનાથના તાલાલા જિલ્લો, સોરી મિત્રો, તાલુકો ગીર સોમનાથ જિલ્લાનો તાલાલા તાલુકો છે. એ કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન એ જિલ્લામાં થાય છે. બરાબર. જમાદાર કેરીનું સૌથી વધુ ઉત્પાદન તો આવી ગયું જમાદાર વાળું, ભાવનગરનો મહુવા. બરાબર. કેળાના ઉત્પાદનનો પ્રથમ જિલ્લો હોય તો પહેલા છે ખેડા, બીજો છે સુરત. ઓપ્શન પ્રમાણે કામ કરો. ખેડા પહેલા આપેલો તો ખેડા પહેલા ટીક કરો. બરાબર. પછી આવશે સુરત. જામફળના ઉત્પાદન માટે પ્રથમ જિલ્લો હોય તો છે અમદાવાદનો ધોળકા તાલુકો. એટલે અમદાવાદ જિલ્લો કે અમદાવાદ તાલુકો કે ધોળકા. જામનગર જામફળ માટે છે એ ધોળકા જાણીતો છે. એના પછી પ્રશ્નની વાત કરીએ. સ્વયં ખેડાતી જમીન એટલે રેગુર જમીન, કાળી કાપની જમીન. મિત્રો, ઊંડી કાળી જમીન રેગુર. સ્વયં ખેડાતી જમીન યાદ રાખો. સ્વયં ખેડાતી જમીન કાળી કાપની રેગુર જમીન. કપાસ મગફળી માટે અનુકૂળ જમીન કઈ છે? તો કાળી જમીન રેગુર જમીન છે. કપાસ અને મગફળી માટે અનુકૂળ જમીન છે. અને કપાસ અને મગફળી છે કેવા પાક છે? રોકડિયા પાક છે. રોકડિયા પાક છે. બરાબર. મેં તમને કીધું સૂત્ર આપેલ છે. મત એક છે. એક છે. મ એટલે મગફળી, ત એટલે તેલેબિયા, એ એટલે એરંડો, ક એટલે કપાસ અને છે એટલે શેરડી. આ છે બધા કેવા પાક છે? રોકડિયા પાક છે. યાદ રાખી લેજો. ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થળે આવેલ છે? એશિયાનું જે સૌથી મોટું છે બારડોલી ખાતે. યાદ રાખી લેજો. ખાંડનું કારખાનું બારડોલી ખાતે. લાકડા વહેરવાની એકમાત્ર સરકારી મિલ હોય તે છે વઘઈ ડાંગ ખાતે છે. લાકડા વહેરવાની વઘઈ ડાંગ ખાતે સરકારી મિલ આવેલ છે. સેન્ટ્રલ પલ્પ મિલ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. બંને બારેજડી વાળો હોય તે સેન્ટ્રલ પલ્પ મિલ છે એ તાપી જિલ્લાના સોનગઢ ખાતે સેન્ટ્રલ પલ્પ મિલ આવેલી છે. સેન્ટ્રલ પલ્પ મિલ તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ છે. બારેજડી છે એ કાગળની મિલ માટે પ્રખ્યાત છે. ખાસ ત્યાં કાગળ ઉદ્યોગ બારેજડી. બરાબર. યાદ રાખી લેજો. ગુજરાતમાં સૌથી ઓછી પડતર જમીન કયા જિલ્લામાં? સૌથી ઓછી પડતર જમીન છે ડાંગની અંદર છે. મિનિકોય ટાપુ કયા સ્થળે આવેલ છે? મિનિકોય ટાપુ છે મિત્રો એ લક્ષદ્વીપ ખાતે મિનિકોય ટાપુ આવેલો છે. લક્ષદ્વીપ રાજધાની કઈ છે? કવરત્તી છે. કઈ છે? કવરત્તી. લક્ષદ્વીપની રાજધાની કવરત્તી. બધા જ કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની તમને મોઢે હોવી જોઈએ. બરાબર. જમ્મુ કાશ્મીરની કે તો શિયાળુ જમ્મુ, ઉનાળુ શ્રીનગર. લદ્દાખની કે તો લેહ. બરાબર. ચંદીગઢની કે તો ચંદીગઢ. દીવ, દમણ અને દાદરાનગર હવેલી કે તો દમણ આવશે. પોંડુચેરી કે તો પોંડુચેરી. લક્ષદ્વીપ કે તો કવરત્તી. આંદામાન નિકોબાર કે તો પોર્ટ બ્લેર. અને દિલ્હી કે તો ન્યૂ દિલ્હી. બરાબર. એ તો ખબર જ છે તમને. તો બધા આ 8 કેન્દ્ર શાસિત પ્રદેશ બોલ્યો એની રાજધાની બોલ્યો. તમને મોઢે હોવી જોઈએ. હું એવી રીતે બોલ્યો એવી રીતે. સેન્ડલ પીક ટાપુ કયા સ્થળે છે? મિનિકોય ટાપુ લક્ષદ્વીપ કીધું, રાજધાની કવરત્તી છે. બરાબર. સેન્ડલ પીક ટાપુ છે આંદામાન નિકોબાર ખાતે છે. આંદામાન નિકોબાર. રાજધાની પોર્ટ બ્લેર છે. બરાબર. આંદામાન નિકોબારની સેન્ડલ પીક ટાપુ આંદામાન નિકોબાર. ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન ત્રંબક નાસિક ખાતે આવેલું છે. ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન ત્રંબક એટલે જ કેવાય નાસિક ને ત્રંબક જવું છે. નથી કહેતા ઘણા. ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે ત્રંબક નાસિક ખાતે આવેલું છે. એના પછી નીલગિરીની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર. નીલગિરીની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે દોદાબેટ. 2637 મીટર છે. નીલગિરી ટેકરીઓનું સૌથી ઊંચું શિખર દોદાબેટ. આપણે પ્રશ્ન ક્યારે ઇમ્પોર્ટન્ટ આઈએમપી થઈ જાય? આઈએમપી પ્રશ્ન ક્યારે? જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ને એટલે આપણે પ્રશ્ન આઈએમપી બની જાય. એ પહેલા પ્રશ્ન આપણો આઈએમપી બનતો જ નથી. આ પ્રશ્ન આઈએમપી છે. યાદ રાખી લેવો. દોદાબેટ નીલગિરી ટેકરીનું સૌથી ઊંચું શિખર છે. સુનામી શાના કારણે ઉદ્ભવે છે? દરિયામાં ધરતીકંપ થાય ને એટલે સુનામી ઉદ્ભવે. એના પછી મહાયોગી ગોરખનાથ હવાઈ મથક ક્યાં આવેલ છે? ગોરખપુર ઉત્તર પ્રદેશ ખાતે મહાયોગી ગોરખનાથ હવાઈ મથક આવેલું છે.
મહારાજા વીર વિક્રમ અથવા તો વીર વિક્રમ હવાઈ મથક ક્યાં સ્થળે આવેલ છે? હિન્દીમાં વિક્રમ વચાય, બરાબર. આપણે ગુજરાતમાં મહારાજા વીર વિક્રમ હવાઈ મથક છે અગરતલા. અગરતલા એની રાજધાની છે? અગરતલા ત્રિપુરાની રાજધાની છે, ત્રિપુરા. હજી એક તમને હું રાજધાની પૂછું, તમારે બધાને આવડવી જ જોઈએ. દિસપુર છે, દિસપુર કયા રાજ્યની રાજધાની? ચાલો, કયા રાજ્યની રાજધાની દિસપુર છે? બધાએ કોમેન્ટ કરવાની છે, આવડવું જ જોઈએ. કોઈએ છે ગૂગલ કરવાનું નથી, આમને જવાબ દેવાનો છે. ન આવડતો હોય તો પ્લીઝ કોમેન્ટ ના કરતા, આ કોમેન્ટ કરજો. દિસપુર છે કયા રાજ્યની રાજધાની છે? એના પછી આપણે આગળ વધીએ. દીનદયાળ હવાઈ મથક કયા સ્થળે છે? તો પંડિત દીનદયાળ હવાઈ મથક છે આગ્રા ખાતે છે, યાદ રાખી લેજો. વીર સુરેન્દ્ર શાહ હવાઈ મથક પરીક્ષા પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. વીર સુરેન્દ્ર શાહ હવાઈ મથક છે ઝારસુગુડા ઓડિશા ખાતે આવેલ, ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે, બરાબર. વીર સુરેન્દ્ર શાહ હવાઈ મથક ઝારસુગુડા ઓડિશા ખાતે છે. ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ છે ભારતીય મ્યુઝિયમ છે. કયું છે સૌથી મોટું મ્યુઝિયમ છે? ભારતીય મ્યુઝિયમ છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ઇમારતી લાકડાનું સૌથી મોટું કેન્દ્ર, ઇમારતી લાકડાનું સૌથી મોટું કેન્દ્ર છે રાજપીપળા છે. ક્યાં છે? રાજપીપળા, નર્મદા. ઇમારતી લાકડાનું સૌથી મોટું કેન્દ્ર. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે, કયું છે? સાપુતારા છે. સાપુતારા શબ્દનો અર્થ સાપનું નિવાસસ્થાન થાય છે. ગુજરાતનું સૌથી વધુ ખેતી હેઠળ જમીન કયા જિલ્લામાં આવેલ છે? ખેતી હેઠળની જમીન છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. કયા જિલ્લામાં આવેલ છે? બનાસકાંઠા. ગુજરાતમાં સૌથી ઓછી ખેતી હેઠળની જમીન છે કયા જિલ્લામાં છે? કચ્છમાં છે. સૌથી ઓછી ખેતી હેઠળની જમીન પૂછે, ખેતી હેઠળની જમીન ઓછી તો કચ્છ, વધારે તો બનાસકાંઠા. ગુજરાતમાં સૌથી વધુ પડતર જમીન કયા જિલ્લામાં છે? ઓછી જમીન હોય ખેતી હેઠળની પડતર હોય તે કચ્છ જ હોય, બરાબર. યાદ રાખી લેજો. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય તો ખાસ મિત્રો લાઈક કરજો. નીચે એક બટન આવે છે હાઈપનું, એ ખાસ દબાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર અપડેટ તમને મળતી રહે. એ માટે બેલ આઇકન દબાવવું ખૂબ જરૂરી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.